ભેસ્તાન વિસ્તારની એસએમસી કોલોનીમાં રહેતા 5 યુવકો તાપી નદીમાં નહાવા ગયા હતા, જેમાંથી 2 યુવકોને સવારે 7 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી। શનિવારે રાત્રે ભેસ્તાન વિસ્તારના 5 મિત્રો ઘરે કહ્યા વગર નાસી ગયા હતા, જેઓએ દારૂનો નશો કર્યા બાદ તાપી નદીમાં નહાવા ઝંપલાવ્યું હતું। બાદમાં 2 યુવકોની લાશ મળી આવી હતી। ભેસ્તાન એસએમસી કોલોનીમાં રહેતા મિત્રોએ થોડા દિવસો અગાઉ 12મા ધોરણની પરીક્ષા આપી હતી। બાદમાં ગત શનિવારે 5 મિત્રોએ પ્લાન કરીને ચામુંડા હોટલ પાસે મળ્યા હતા। બાદમાં તેઓએ તાપી કિનારે ઘરે કહ્યા વગર જતા હતા, જેમાં નાહવા જતા ભેસ્તાનની સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતા 18 વર્ષીય નિરંજન પ્રકાશ તિવારી અને 18 વર્ષીય સોનુ અભિ ગુપ્તા જે ગણેશનગરમાં જેની લાશ મળી આવી હતી। જ્યારે કોજવે ઓરા પરથી સવારે અન્ય મિત્રો પીધેલી હાલતમાં મળ્યા હતા, જેની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। ભેસ્તાન વિસ્તારના 5 મિત્રો શનિવારે રાત્રે ઘરે કોઈને કહ્યા વગર જતા હતા અને રાત્રે 11 વાગ્યાની આસપાસ બસ સ્ટેન્ડ પાસે આવેલી ચામુંડા ચાની હોટલ પર બધા મળ્યા હતા, જ્યાં તેઓએ પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું મૃતકના મિત્રએ જણાવ્યું હતું। બાદમાં દારૂ પીધા બાદ કોજવામાં નાહવાનું નક્કી થયું હતું અને નાતી વખતે જ આ બંને તાપીમાં ડૂબી ગયા હોવાનું વધુમાં તેમણે ઉમેર્યું હતું। પોલીસે જ્યારે મૃતકના મિત્રને પકડ્યો ત્યારે તેણે દારૂ પીધેલાનું માલુમ પડ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।